નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ એલસીબીની ટીમે રાજ્યભરના અલગ અલગ જિલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર કાલિયાવાડ ગેંગના 5 આરોપીને ઝડપી લઈ 104 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો। દાહોદ જિલ્લાના સંજેલી ખાતે થોડા દિવસો અગાઉ એક સાથે 7 જેટલા મકાનને ઘરફોડ ચોરીની ઘટનાને પગલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી, જે તપાસમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની કાલિયાવાડ ગેંગ સામેલ હોવાનું બહાર આવતા પોલીસે આ ગેંગને ઝડપી પાડવા માટે ટેકનિકલ એનાલિસિસ તેમજ બાતમીદારોના આધારે શોધખોળ હાથ ધરી હતી। દાહોદ જિલ્લામાં થોડા સમય પહેલાં સંજેલી પોલીસ સ્ટેશનની હદમાં સંજેલી ગામમાં એક સાથે 6 થી 7 ઘરમાં ઘરફોડ ચોરી થઈ હતી અને તાળા તૂટ્યા હતા। એ બનાવના અનુસંધાને એક આરોપી રીતેશ નાઓની થોડા દિવસ પહેલાં ધરપકડ કરેલી। એની પૂછપરછ ઉપરથી આખી ગેંગનો ભેદ ઉકેલાવા પામેલ। આ ગેંગ જે છે એ શંકર દહમા ગેંગ છે। શંકર મલસિંહ દહમા જે કાલિયાવાડનો વતની છે, પરસુ ઢીલાભાઈ બિલવાલ કણઝરનો વતની છે, કાળુ પારસિંગ બિલવાડ કણઝર, પ્રતિક ઉર્ફે પરથી કલાભાઈ બિલવાલ કણઝર અને કાળુ જોરસિંહ રાઠોડ કાલિયાવાડ। આમ 5 આરોપીઓ આ ગેંગના જે સંડોવાયેલા હતા એ 5ની ધરપકડ કરવામાં દાહોદ જિલ્લા એલસીબી પીઆઈ ડિંડોરને સફળતા મળેલી છે। આરોપીઓને પૂછપરછ કરતાં ગુજરાત રાજ્યની 70 જેટલી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાવા પામ્યો છે, જે અત્યાર સુધી અનડિટેક્ટ હતી। એ ઉપરાંત 34 જેટલા ગુનાઓમાં આરોપીઓ વોન્ટેડ હતા। એમાં શંકર દહમા ઉપર 10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવેલું હતું। એમાં એક આ ઇનામી બદમાશ, આખી ગેંગ અને આટલી ઘરફોડ ચોરીઓ ઉકેલવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે। મુખ્યત્વે આ લોકોની જે ઘરફોડ ચોરીઓ હતી એમાં દાહોદ જિલ્લાના 11 ગુના, મહીસાગરના 4, છોટાઉદેપુરના 16, અમદાવાદ ગ્રામ્યના 11, આમ ગુજરાત રાજ્યના ઘણા ખરા જિલ્લાના અને શહેરોના 15 જિલ્લા અને શહેરોના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, જેનું લિસ્ટ આ સાથે આપને સામેલ છે। કેટલો મુદ્દામાલ રિકવર થયો? આરોપીઓ પાસેથી જ્યારે અટક કરવામાં આવ્યા ત્યારે એમની પાસેથી ચોરીના સાધનો અને એ ઉપરાંત છેલ્લી ચોરી કરેલા મુદ્દામાલ પૈકી 5,62,880 રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી બરામદ થયો છે। જે દરમિયાન દાહોદ એલસીબીને બાતમી મળી હતી કે આ ગેંગના માણસો રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવવાના હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમ ઝાલોદના ઘાવડિયા ખાતે વોચમાં ગોઠવાઈ ગઈ હતી, જ્યાં પેસેન્જર વાહનોની ચેકિંગ કરતા શંકાસ્પદ 5 ઈસમો મળી આવતા તેમને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા અને અંગ ઝડપી દરમિયાન 5.62 લાખની કિંમતના ચોરીના સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા। ઉપરોક્ત આરોપીઓ ગુજરાતના અલગ અલગ જિલ્લાના 34 જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હતા, જ્યારે પોલીસ તપાસ દરમિયાન દાહોદ જિલ્લા તેમજ રાજ્યના અલગ અલગ જિલ્લામાં તેમજ આંતરરાજ્ય એમ કુલ 70 જેટલી ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી। આમ 104 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ ગેંગના મુખ્ય આરોપી ઉપર 10,000નું ઇનામ પણ જાહેર હતું। તેવા ઇનામી આરોપી સહિત 5ને ઝડપી પાડવામાં દાહોદ એલસીબીને સફળતા મળી છે।